હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ મીડિયામાં તમારું સ્વાગત છે અને હું છું તમારી દોસ્ત પરમ. નૃત્ય કળા એ આપણી સંસ્કૃતિની ઓળખ છે અને અત્યારે મારી સાથે બે એવી હસ્તી બેઠી છે જેને ગુજરાતના મોઢલાનું બિરુદ મળેલું છે, જે એક બે નૃત્ય નહીં પણ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના દરેક નૃત્ય બહુ જ સારી રીતે નિભાવે છે અને જેમને પોતાના આ કળાનો બહોળો અનુભવ છે, જેમની સાથે વાત કરવાની ખૂબ મજા આવશે. તો આવો જાણીએ એમના વિશે, એમની જર્ની વિશે અને એમના નૃત્યના એમના આખા અનુભવ વિશે. તો અત્યારે મારી સાથે છે ભરત બારિયા સર અને તેમની સાથે છે અક્ષય પટેલ. આવો એમની સાથે વાત કરીએ. સૌથી પહેલા કેમ છો સર? પ્રણામ બેટા. તમારી કહેવાય કે તમને કોઈ ઓળખની જરૂર નથી. તમને આપણા પીએમ તરફથી આટલું સરસ બિરુદ મળ્યું છે, ગુજરાતના મોઢલાનું બિરુદ મળેલું છે અને તમને તમારી કળા અને તમારા જે નૃત્યનો આટલો બહોળો અનુભવ છે. તો તમારી સાથે તો આમ વાત કરીને એટલી ઓછી પડશે, પણ આપણે શરૂઆત કરીએ કે તમારી જર્નીની શરૂઆત કેવી રીતે થઈ અને તમારા નૃત્યની આખી જે જર્ની છે એના વિશે આપણે વાત કરીએ. ચોક્કસ બેટા. એકચ્યુઅલી ઘણા વર્ષો પહેલાની વાત છે કે હું એક પંચમહાલ, એક વાવ બાકોલ નાનકડા ગામમાંથી હું બિલોંગ કરું છું. પંચમહાલમાંથી મને નૃત્યનો બહુ શોખ હતો, પણ એ વખતે કશું હતું નહીં કે આપણે કંઈક ક્લાસીસમાં જઈએ કે આ ઘર ખેતર ને ખેતર ને ઘર, ગાયો ભેંસો બકરીઓ ચારવાનું હોય આખો વખત. એટલે લકી સ્ટુડિયો બહુ બાજુમાં હતો હાલોલમાં. બાપુજી રેલવેમાં નોકરી કરતા હતા, એટલે ભણવા જો ત્રીજા ધોરણમાં દફતર સંતાડીને લકી સ્ટુડિયો ભાગી જતો હતો અને ત્યાં એરફોર્સની 007નું શૂટિંગ ચાલતું હતું, રીટા બહાદુરી. એ વખતે ત્યાં છોકરો આવ્યો નહોતો, એટલે રીટાએ કીધું કે સાमने लड़का खड़ा है, उसको कपड़ा पहना दो ने ये इतना शूट खत्म करो ने शाम को चले जाने वाली. એ વખતે મને તો હિન્દી કે કઈ ગામડાનો ભરત અને મને નાનકડો રોલ આપ્યો એટલે મેં કર્યું. એટલે એટલું બધું પહેલા જ ટેકમાં ઓકે થઈ ગયું. એટલે પછી મને રીટા બહાદુરીએ કીધું કે બેટા आप कहाँ से हो, आप में बहुत हुनर है, आप बहुत कुछ कर सकते हो. પણ ગામડામાં આવું બધું ના ચાલે. એટલે પછી મેં કીધું કે આવી રીતે હું ગામડે અહીંયા હાલોલમાં રહું છું અને એવી રીતે હું ચાલીને આવી જાઉં છું. પછી રીટાએ કીધું કે નહીં, તું એક કામ કર, મેરે સાથ છોટા મોટા કામ કર. એટલે હું એમનો સ્પોટ બોય તરીકે એમને ચા લાવી આપું, એમનું મેકઅપનું નાનું મોટું કામ કરું. એમ કરતા પછી ત્યાં મલ્લિકા સારાભાઈ આવ્યા, डॉक्टर मल्लिका साराभाई. એટલે મને કીધું कि बहुत बड़ी नृत्यकार है और उनका बहुत बड़ा दर्पण एकेडमी परफॉर्मिंग आर्ट्स है अहमदाबाद में, लेकिन हमारा क्या कंपटीशन चलता है तो हम उनके साथ इतना बात नहीं कर सकते हैं, तो आपको मैं एक टेप रिकॉर्ड रख देती हूँ, आप नृत्य कीजिए, डांस कीजिए और वो देखिए. એટલામાં મને છે ટેપ રેકોર્ડ મૂકી આપ્યું 9 નંબર પર અને 10 નંબરમાં મલ્લિકા બેન રહે. એટલે કિરણ કુમાર ત્યાંથી ચાલતા બહાર નીકળ્યા. એટલે અવાજ સાંભળે મને, હું ડાન્સ કરતો ગયો અને પછી તરત જ મલ્લિકા બેને કિરણ કુમારે કીધું કે देखो सामने लड़का जो खड़ा है बहुत अच्छा परफॉर्म करता है. એટલે મલ્લિકા બેને મને જોયો નૃત્ય કરતા અને તરત જ પૂછ્યું કે તું ક્યાં રહે છે, તારું નામ શું છે, આનાથી. એટલે પછી મેં કીધું આવી રીતે હું અહીંયા આવું છું, જઉં છું. એટલે રીટા બહાદુરી તો એટલા બધા ખુશ થઈ ગયા કે એની વાત નહીં કરવાની. મને કે અભી તુમારા હો ગયા. અને પછી મને મલ્લિકા બેને ઓફર કરી કે અમદાવાદમાં તમે આવો. એટલે પછી મેં મારા બાપુજીની સાથે વાત કરી કે આવી રીતે અમદાવાદ આવો, મને ઓફર કરી છે. એટલે બાપુજી ચોખ્ખી ના પડી કે આપણું કામ નહીં, આપણે લોકો ગામડાના માણસો થઈને આટલા બધા ઊંચા વિચારો, આટલું બધું જે તમે જે વિચારી રહ્યા છો ભરતભાઈ, એ ભરત એ આપણા માટે તો આપણું એક લેવલ છે. એટલે કે ના બાપુજી, મારે કંઈક તો કરવું જ છે. અને પછી હું ત્યાંથી અહીંયા આગળ અમદાવાદમાં આવ્યો અને અહીંયા આગળ આવ્યો ત્યાં દર્પણ એકેડેમીમાં મલ્લિકાબેનની સાથે જોયું તો અહીંયા ક્લાસિકલમાં બધા જ બહેનો ડાન્સ કરે, છોકરાઓનો કોઈ જ નહીં એ વખતે. એટલે મને ઘણા બધા લોકો ટીઝિંગ પણ કરે કે આ નૃત્ય કરવા આવ્યો છે, આ છે તે છે. પણ કરતા હું ક્લાસિકલ ભરતનાટ્યમ શીખ્યો. મૃણાલિની બેનનો મારા પર બહુ જ મોટો હાથ રહ્યો છે. મને મલ્લિકાબેન લાવીને દર્પણમાં તો મૂકી દીધો, પણ મારી જે પરવરિશ કરી છે એ પૂજ્ય મૃણાલિની સારાભાઈ, કે મારામાં રહેલી જે પણ સુસુપ્ત કલાને મમતાથી બહાર લાવીને જે આ સ્ટેજ સુધી મને પહોંચાડ્યો હોય તો એક અમ્મા. અને ઘણું બધું કામ કર્યું. મને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો. નેશનલ ઇન્ટરનેશનલી ગુજરાતની સંસ્કૃતિને દુનિયામાં અમે લોકો લઈ ગયા અને સખત કામ કરીએ છીએ. આપણા ગુજરાતીમાં છે ને બહુ જ સરસ કહેવત છે કે ગુરુ કરતા ચેલો છે ને સવૈયો હોય છે અને એનું એક ઉત્તમ ઉદાહરણ છે જે અહીંયા જોવા મળ્યું છે. અક્ષયભાઈ છે એ ભરતભાઈના શિષ્ય રહી ચૂક્યા છે, પણ અત્યારે બંને ગુરુ શિષ્યની જોડી એટલી ફેમસ છે કે દરેક જગ્યાએ એમની જુગલબંધી વખણાય છે. તો અક્ષયભાઈ, તમારી જર્નીની આપણે વાત કરીએ કે તમે સરને કેવી રીતે મળ્યા અને તમારી આખી જર્ની કેવી રીતે શરૂ થઈ? મારી જર્ની, હું પણ બહુ જ નાનો હતો અને હું સ્ટ્રોબેરી ગામમાં જતો.
ઉસ્માપુરા ગામની બાજુમાં જ દર્પણ એકેડમી, જે અંબા મુનાની સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. પણ મને ખબર હતી કે ત્યાં શું ચાલે છે. પણ જ્યારે નાના છોકરા જ્યારે વેકેશન પડે ભણવાનું, ત્યારે ઉનાળામાં ત્યારે અમ્માએ અને મલ્લિકાબેને એક પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચાર્યું કે પર્યાવરણ બચાવો, કેવી રીતે બચાવો. તો એના માટે આપણે નૃત્ય નાટિકા તૈયાર કરીએ. તો એમાં નાના નાના બાળકોને આપણે ભેગા કરીને આપણે એમને શીખવાડીશું ને એમને પ્રેઝન્ટ કરીશું. તો ઉસ્માપુરા ગામમાંથી 15 થી 20 છોકરા નાના, એમાંનો પણ હું એક હતો. તો બોલાવ્યા અમ્માએ અને મલ્લિકાબેને, કીધું કે આ રીતના આપણે તમને નાટક અમે શીખવાડીશું, ગાવાનું શીખવાડીશું, થોડું નૃત્ય શીખવાડીશું, તો તમારે કરવાનું છે અને આપણે પરફોર્મ કરવાનું છે. તો ત્યારે લંડનથી જોન માર્ટિન ગાતા પેન પ્રોજેક્ટના, એ પછી જાંબાના કૈલાસભાઈ પંડ્યા, દામજીબેન મહેતા, અંબા મુનાની સારાભાઈ અને મલ્લિકાબેન, એમને બધાએ અમને બધાને ટ્રેનિંગ આપી. પછી ત્યાંથી અમને શીખવાડ્યું અને આખા ગ્રુપમાંથી મારું ગ્રાસ્પિંગ પાવર એટલું ફાસ્ટ હતું, હું બધું કેચઅપ કરીને શીખી જતો હતો, બધાને પણ હું શીખવાડતો હતો. એટલું બધું સરસ પ્રેઝન્ટ પણ કર્યું અમે લોકોએ, નૃત્ય નાટિકાને બહુ સરસ રહી અને સક્સેસ ગઈ. ત્યારે પછી મેં ભરતભાઈ ત્યાં ગઈ ક્લાસીસ લેતા, અને ભરતભાઈ અમારા ઉસ્માપુરા ગામમાં દિવાળીમાં ગરબા થાય ત્યાં ગરબા ગાવા આવતા હતા, અને અમે એમને જોઈને એમની સાથે સાથે અમે ગરબા કરતા હતા. તો ભરતભાઈને અમે ત્યાંથી ઓળખતા હતા, એટલે અમે તરત ભરતભાઈને મેં વાત કરી કે મને આ નૃત્ય પછી વેકેશન પતી ગયા પછી જે શરૂ થાય છે સ્કૂલ, એ નૃત્યની પર શું ક્લાસીસ શરૂ થયા. ત્યારે મેં જોયું, ત્યારે મેં ભરતભાઈને વાત કરી કે મને આ બહુ જ ગમે છે નૃત્ય, મારે શીખવું છે. એટલે ભરતભાઈ કે તું ચોક્કસ શરૂ કર. અને મલ્લિકા અંબાએ કહ્યું કે તું ચાલુ કરી દે. અને મારામાં ગ્રાસ્પિંગ પાવર એટલું ફાસ્ટ હતું કે 1.5-2 મહિનામાં મેં લોકનૃત્ય પણ શીખી ગયા અને બીજી ક્લાસિકલની પણ તાલીમ પણ શરૂઆત કરી દીધી. અને જેવા નેશનલ ઇન્ટરનેશનલી જે ડિરેક્ટર્સ અને જે કોરિયોગ્રાફર્સ આવતા હતા અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એમની સાથેથી પણ બધી ટ્રેનિંગ પણ લીધી હતી. અને અલગ અલગ સ્ટેટના નૃત્યોના પણ જે કલાગુરુ આવ્યા હતા, અને દર્પણમાંથી પણ અલગ અલગ કલાગુરુ પાસેથી મેં નૃત્યની તાલીમ લીધી. અને ખાસ કરીને જે ભરતનાટ્યમની જે ટ્રેનિંગ હોય છે, 7 વર્ષનો જે કોર્સ હોય છે, તે મેં ભર ઉનાળે 2.5 થી 3 મહિનાની અંદર જ મેં દિવસના 7 થી 8 કલાક ભરતભાઈ પાસેથી મેં ટ્રેનિંગ લીધી. અને ગરમીમાં પગમાં ફૂલ્લા પડે અને એવી હાર્ડ મહેનત કરીને મેં આરંગેટ્રમ કર્યું. એટલે તમે 7 વર્ષનો જે કોર્સ છે એ કેટલા મહિનામાં? 3 મહિનામાં. અમે Oh my લોકો God. સાબરમતી નદીની અંદર એ વખતે તો રેતી બહુ જ હતી, આપણે વર્ષો પહેલાની વાત કરું છું. અને સાંજે સવારે ક્લાસમાં તો આવે, પછી બપોરે જ્યારે પણ ટાઈમ મળે તો નદીમાં હું એને અક્ષયભાઈને લઈ જતો અને ત્યાં રેતીની અંદર એને હું પ્રેક્ટિસ કરાવતો. એટલે 7 વર્ષનો કોર્સ એને 3 મહિનામાં પૂરો કર્યો. એટલે કહેવાય ને, એને કંઈ પણ તમે આપો એટલે તરત જ પકડી લેતો હતો. એટલે ડેડિકેશન થી તમે કઈ પણ વસ્તુ હાસિલ કરી શકો છો એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે 7 વર્ષનો કોર્સ છે અને બહુ જ હાર્ડ હોય છે. બહુ જ હાર્ડ, તમને એના ખબર વિશે છે. હું જાણું છું એટલે મને ખબર છે કે બહુ જ હાર્ડ હોય છે અને એના માટે સખત મહેનત જોઈએ છે. અને એ વસ્તુ તમે આખી 3 મહિનામાં પૂરી કરવી એટલે એટલું તમારો પણ એટલું એનું યોગદાન હશે હું કહી શકું. કારણ કે તમે જો શીખતા હતા તો તમે એટલું શીખવાડતા હતા, ભરત આપે એટલું એમને ના, પણ એક અક્ષયની અંદર જે એક હુનર હતું ને, કે કહેવાય ને કે આપણે કે ગુરુજીને પહેલા તો આપ જાણો છો, આપ કથક નૃત્યકાર છો. જ્યારે ગુરુ સાથે આપણે જ્યારે શિષ્ય જે કામ કરતું હતું, અત્યારે તો કોણ ગુરુ છે કોણ શિષ્ય છે ખબર નથી. જે જૂની પરંપરા હતી, જે કહેવાય કે દ્રોણાચાર્ય અને એકલવ્ય કે એમની મૂર્તિ બનાવીને પછી શીખતા હતા, તે જે જૂની પરંપરા જે પ્રથા હતી મેં એ જાળવી રાખી હતી. કારણ કે એ જ્યારે વર્ષો પહેલાની વાત છે, હું જ્યારે શીખતો હતો દર્પણમાં, ત્યારે ભરતભાઈની સાથે એક કોટેજમાં રહેતા હતા. મારું ઘર ઉસ્માપુરા ગામમાં હતું, પણ હું ઘરે નહોતો જતો. હું એમની સાથે રહેતો હતો. બધું ઘરનું કામ હોય કે નૃત્યનું જે ક્લાસીસ હોય બધું જ એમની પાસે શીખતો હતો અને પરફોર્મન્સ પણ કરતા હતા સાથે. અને દર્પણમાંથી અલગ અલગ શૈલીઓ જેવી રીતે ક્લાસિકલમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી અને ભારતના કાશ્મીરી, કન્યાકુમારી દરેક લોકનૃત્યો, અને ખાસ કેરલાનું જે માર્શલ આર્ટ છે, કલરીપાયટ્ટુ માર્શલ આર્ટ ફોર્મ છે, પછી મણિપુરી જે માર્શલ આર્ટ ફોર્મ છે, એમાં પણ મેં ટ્રેનિંગ, સ્પેશિયલ ટ્રેનિંગ લઈને મેં પરફોર્મન્સ કર્યા છે નેશનલી, ઇન્ટરનેશનલી. અને ડિરેક્ટર, કોરિયોગ્રાફર જોડે બેલે ડાન્સ, કન્ટેમ્પરરી ડાન્સ અને એક્ટિંગ, સિંગિંગ બધામાં જ અમે પારંગત થયા છે. અને એમાં આખી જે દરેક નૃત્યની શૈલીઓ હોય એ દર્પણમાંથી અમે ત્યારે શીખ્યા. એટલે ખાલી આપણી સાંસ્કૃતિક જે કહેવાય એ જ ને, એની સાથે ઇન્ટરનેશનલ ફોર્મ જે કહેવાય અત્યારના જે લોકો કેન્ટેમ્પરરી છે કે બીજી કોઈ ફોર્મ છે એ બધું જ એ જાણે છે. એની સાથે સિંગિંગ, એક્ટિંગમાં પણ એટલે કહેવાય બહુ વર્સિટાલિટી જોવા મળી રહી છે. બહુ છે. એટલે અમે લોકો એવા આર્ટિસ્ટો છે ગુજરાતની અંદર કે બધું જ જાણીએ છીએ. ઘણા બધા કહેતા હોય છે કે એક શૈલી પકડીને બેઠા હોય છે કે ચલો હું એક ભરતનાટ્યમ કરું છું તો એક ટાઈમમાં જ પરફોર્મ કરતા હોય છે. પણ ના, આજના જમાનાની અંદર એ લોકોને પણ ઘણા બધા એવા ટેસ્ટ જોઈએ છે નવું કરવા માટે.
એટલે કળા તો બધી જ સારી છે. આપણે કોઈને કે આની નથી ચિંતા કે આ વેસ્ટર્ન ડાન્સ આ છે કે તે છે, એ પણ એક એની જગ્યા પર એક સરસ ચાલી રહ્યું છે. એટલે અમે લોકોનો ટેસ્ટ જોઈએ છે, કે લોકોને શું જોઈએ છે એને પર નવું ક્રિએશન કરીને અમે લોકો અલગ અલગ શૈલીની અંદર અલગ અલગ કામ કરીએ છીએ. એટલે અત્યારે એટલું બધું અમે કામ કરી રહ્યા છીએ આખી દુનિયાની અંદર. લાઈક મારી પાસે 17 પાસપોર્ટ છે, હું આખી દુનિયા ટ્રાવેલ કરું છું. સેમ અક્ષયભાઈ ઓલ્સો. એટલે એક જ આખા ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના જે ભાતીગળ છે, આજે અમે લોકો અહીંયાથી ફ્લાઇટમાં બેસી એટલે એકદમ ટ્રેડિશનલ અમારું હોય. ક્યારે પણ પેન્ટ શર્ટ પહેરેલો ત્યારે તમે જોયું ન હોય કે ભરતભાઈ અક્ષય પટેલ અહીંયાથી ગયા એટલે એકદમ કોસ્ટ્યુમમાં પ્યોર ગુજરાતના એમ્બેસેડર તરીકે અમે લોકો ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ. એટલે એ બહુ જ મોટી અમારી ખાસિયત છે. એટલે અત્યારે પણ અમારો બહુ જ મોટો એક ફેસ્ટિવલ હતો, એમાં અમે ગયા. અક્ષયભાઈ તમે વાત કરો. હા, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને આપણા બધા માટે, સ્પેશિયલી આપણા ગુજરાતીઓ માટે બહુ જ ગૌરવની વાત છે. એના વિશે પર આવીશું. અક્ષયભાઈ, ખાસ એના વિશે અમારા ગુજુ મીડિયાના દર્શકોને આપજો. આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ ઋષિકેશ પરમાનિકેતન આશ્રમમાં સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને સ્વામી સાધ્વી ભગવતી સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ અને ખાસ એમના આમંત્રણને માન આપીને ભારતમાંથી નૃત્યકારમાંથી ગુજરાતમાં ખાસ ભરત બારિયા, અક્ષય પટેલ, મીનાક્ષી પટેલ, રવિતા બારિયા અને યશ બારિયાને અને જે ભારતના જે જાણીતા સિંગર કૈલાશ ખેર અને જાણીતા ડ્રમર શ્રીમણી, અમને લોકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, ખાસ ગંગા આરતી કરવા માટે અને ખાસ નૃત્યનો કાર્યક્રમ કરવા માટે. અને 73 દેશોના લોકો ત્યાં આવ્યા હતા, જેવા કે અમેરિકા, લંડન, ફ્રાન્સ, ઇઝરાયલ, જાપાન, ટર્કી, યુક્રેન, હોલેન્ડ, આફ્રિકા એવા વગેરે દેશોમાંથી 300 જેટલા વિદેશી મહેમાનો આવ્યા હતા. અને અમે લોકો તારીખ 1 માર્ચથી 7 માર્ચ 2020 ઋષિકેશ પરમાનિકેતન આશ્રમમાં ત્યાં રોજ એમને આપણો ગુજરાતનું લોકનૃત્ય એમને શીખવાડી, તાલીમ આપી નૃત્યની. અને સાથે અમે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ એમને સાથે લઈને અમે રજૂ કર્યો. અને રોજ ગંગા ઘાટ પર મહાગંગા આરતી અમે રજૂ કરી હતી ત્યાં આગળ. અને શિવમણીજી સાથે જુગલબંધી પણ અમે પરફોર્મન્સ કર્યો હતો અને ગંગા આરતી પણ સાથે પરફોર્મન્સ કર્યું. અક્ષયભાઈ અને ભરતભાઈ, મારે એક બહુ જ પ્રશ્ન થાય છે. આર્ટમાં જે જોડાયેલા હોય, જ્યારે એક્ટિંગ કરતા હોય, જ્યારે ડાન્સ કરતા હોય, જ્યારે સિંગિંગ કરતા હોય, એ સ્ટેજ ઉપર જાય ને તો કહેવાય કે એમને આમ પ્રેઝન્ટેબલ રહેવું પડે, હસતા મોઢે જવું પડે. પણ પાછળ એમની લાઈફમાં ગમે તે થયું હોય કે કંઈક એવો પ્રસંગ બી બન્યો હોય, કશું પણ થયું હોય, પણ એ છતાં આપણે સ્ટેજ ઉપર જ્યારે આપણે કેમેરા ઉપર કે ક્યારેક સ્ટેજ ઉપર જતા હોઈએ છીએ ત્યારે આપણે હસતા મોઢે જવું પડતું હશે. તો ક્યારેક એવો કોઈ બનાવ થયો છે કે કંઈક એવી ઘટના ઘટી હોય અને તમારે એવું અચાનક સ્ટેજ શો કરવાનો આવ્યો હોય કે એવી કોઈ ઘટના બની હોય? એકચ્યુઅલી કર્ણાવતી ક્લબમાં બહુ જ મોટો શો હતો અને મારે અક્ષયભાઈને પરફોર્મ ત્યાં કરવાનું હતું. 1.5 કલાકનું અમારું પરફોર્મન્સ હતું અને અક્ષયભાઈના મધરની એટલે ડેથ થઈ ગઈ ઘરમાં. એટલે અક્ષયભાઈને મેં કીધું કે અક્ષય તું પ્લીઝ તું ના આવ, હું શો કરી લઉં છું. પણ અક્ષયની હિંમત જો કે એની કળા પર એને કેટલું બધું ગર્વ છે. આજે ઘરમાં મમ્મીની ડેડ બોડી પડી છે અને અક્ષયભાઈએ પબ્લિકને હસાવ્યા છે, પબ્લિકની સામે 1.5 કલાક એને પરફોર્મ કર્યો છે. એટલે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ. મમ્મી હતા ત્યારથી પણ મમ્મીને ફૂલ સપોર્ટ રહ્યો. ગમે ત્યાં પણ જાય ત્યારે પ્રોગ્રામ માટે હંમેશા કેટલું સરસ કાર્યક્રમ કર, બસ ચિંતા ના કરીશ. અને આ ઘણી મોટી વાત છે કે માં છે બહુ જ વાલી છે, પણ કલા પણ એક માં સમાન છે. અને એ જ કહેવાય કે કલા પ્રત્યેનો પ્રેમ તમે જુઓ કે આટલી મોટી ઘટના ઘટી ગઈ હોય, પોતાની મમ્મી વિશે આવા સમાચાર સાંભળ્યા પછી પણ 100% આપવું એ બહુ જ અઘરી વાત છે. અઘરી વાત છે, બહુ જ અઘરી. પલક યુ નો ધેટ, તમને ખબર છે કે તમે નૃત્યકાર છો કે આપણે જ્યારે ફ્લોર પર ગયા હોય ત્યારે કેટલું બધું અહીંયા ભરેલું છે, પણ જ્યારે હસીને જ્યારે જે વસ્તુ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ એ વખતનો ટાઈમ કેવો હશે. અને સાચે એ જ આપણું કલા પ્રત્યે, આપણા કામ પ્રત્યેનું ડેડિકેશન બતાવે છે. અને અત્યારે આ જોડી છે કે આમ તમે કહી શકો કે અત્યારે ફેમિલી મેમ્બર પણ છે, એ બંને સાથે મળીને જે કામ કરી રહ્યા છે, પણ તે છતાં ગુરુ શિષ્યની જોડી મળીને બહુ જ સરસ એકેડમી તમે ચલાવો છો. એના વિશે આપણે વાત કરીએ. 12 વર્ષથી અમે નૃત્યાવલી અમારી જે કંપનીઝ છે છેલ્લા 12 વર્ષથી અમે શરૂ કરી છે. અમે પાર્ટનરમાં છીએ અને અમારી સાથે સાથે મારા વાઈફ મીનાક્ષી, ભરતની ડોક્ટર રવિતા, યશ, મારા વાઈફ શીલાબેન, બધા જ કલાકારો અમે આ કંપનીમાં સાથે કામ કરીએ છીએ. નૃત્યના કાર્યક્રમો પણ આપે છે, કોસ્ચ્યુમ્સ, પ્રોપર્ટી બધું જ અમે આ કંપની દ્વારા અને કંપની દ્વારા આગળ ચલાવીએ છીએ.
અને મેં એક પેન લીધા વગર અમે લોકો કલાકારોને શીખવાડીએ છીએ અને ઘણા બધા એવા લોકો છે અત્યારે મારી સાથે કંપનીમાં જે કામ કરે છે કે જે સાવ ગરીબ ઘરના લોકો છે, દીકરીઓ છે, અમે લોકો સપોર્ટ એમને સપોર્ટ કરીએ છીએ અમે. આજે એ બધાની એક્ઝામ ચાલે છે, એટલી સુંદર દીકરીઓ તૈયાર થઈ ગઈ છે, એમના મમ્મી ઝાડુ પોતું કરતા હોય છે. એવા લોકોને અમે લોકો તૈયાર કરીએ છીએ બીકોઝ ઓફ હું પણ એક એવા જ માંથી બહાર આવ્યો છું. એટલે ઘણા લોકોને સપોર્ટ નથી મળતો, પ્લેટફોર્મ નથી. કલા છે, હા, એક્ઝેક્ટલી. આગળ ચિંતના નથી, આગળ પકડનાર કોઈ નથી. એટલે બસ મારી તો ઓપન છે મારી સ્કૂલ. કોઈને પણ એવી ઈચ્છા હોય કે કરવું છે મારે તો પ્લીઝ જોઈન થઈ શકે છે. એવું કંઈ જ નથી, કારણ કે કળા એક દરિયો છે, તમે જેટલું પણ આપશો એટલું ઓછું છે. એક્ઝેક્ટલી બેટા. ઓકે, તો ભરતભાઈ, આટલી લાંબી જર્ની છે, આટલા વર્ષોનો તમને અનુભવ છે, તો એના માટે ઘણા બધા લોકોનો તમારા જર્નીમાં હાથ રહ્યો હશે, ઇન્સ્પિરેશન રહ્યા હશે. તો એ કયા લોકો છે જેમને તમને ખૂબ ઇન્સ્પાયર કર્યા છે? હું શ્રેય આપું તો મારા ગુરુજી મૃણાલિની સારાભાઈ, મલ્લિકા સારાભાઈ અને મારા ગુજરાતના સર્વે ભાઈઓ બહેનો અને હું પ્રજાનો આભાર માનું છું કે મને એકદમ ટોપ ઉપર પહોંચાડી દીધો. અને સૌથી વધારે શ્રેય જો હું આપવા જાઉં તો પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ. નરેન્દ્ર મોદી સાહેબ જે કળાને જે પ્રેમ કરે છે, અમે તો એમને જ્યારે પણ મળવા જતા, જ્યારે એ સીએમ હતા ત્યારે તો સીધા એમના બગલે અમે પહોંચી જતા. અને અમને લોકોને બંનેને કે તમે તો સાધકો છો નૃત્યના, કે તમારા જેવા બહુ ઓછા લોકો છે કે નૃત્યને સંભાળી રાખ્યું છે. અને આજે જે ગુજરાતની અંદર નૃત્યની અંદર ડ્રામામાં જે સ્ટેજ મળ્યું છે એ બીકોઝ ઓફ મોદી સાહેબ. પહેલાથી જે ગુજરાતમાં મોટી મોટી વાઇબ્રન્ટો થાય છે, જે ફેસ્ટિવલ થાય છે, એના થકી ઘણા લોકોને રોજીરોટી આપે છે. તો ગુજરાત સરકારે ખરેખર આ દરેકને રોજીરોટી માટેના એક મોટું પ્લેટફોર્મ આપ્યું છે અને દર વર્ષે આ ઇવેન્ટોનું વાઇબ્રન્ટો થકી ઘણા બધાને રોજીરોટી પણ પૂરી પાડે છે. અને ખરેખર મોદી સાહેબે એ કલાને પણ જાણે છે. એવું નથી કે નૃત્ય ક્ષેત્ર હોય કે સંગીત ક્ષેત્ર હોય કે નાટક ક્ષેત્ર, દરેક શૈલીના કલાકારોને ખરેખર બહુ પ્રોત્સાહન આપે છે. એમને હું પૂરેપૂરું ક્રેડિટ એટલા માટે આપું છું કે ક્યારે પણ જ્યારે બાળક રડતું હોય ને તો માં એને દૂધ પીવડાવે, પણ અમને તો એમને એટલું બધું આપીને અહીંયાથી ગયા છે. આજે તો એ ભારતના મોટા વડાપ્રધાન બની ગયા છે, પણ આજે ગમે ત્યારે અમને લોકોને ક્યાંક જોઈ જાય કે ગમે તે મળવા તો તરત બૂમ પાડે, ભરત અને અક્ષયને તો દોસ્ત તું કેમ છે. એટલે હું એવું કહું છું, તમે જે વાઇબ્રન્ટની વાત કરી એ વસ્તુમાં ઘણા ખાલી નૃત્યકાર કે કલાકારની પણ ઘણા લોકોને તમે જેમ કીધું રોજીરોટી મળતી હોય છે. આજે સ્ટેજ બનાવવાળા, ડેકોરેશન હોય, કોસ્ચ્યુમ્સ ડિઝાઇન હોય કે પછી જે પ્લાયવુડ ફિટિંગ કરતા હોય કે બધા જે ચા વેચવાવાળા કે કંઈ પણ બધા અલગ જે સંકળાયેલા છે જે ઇવેન્ટોમાં, બધા દરેક નાના માણસને મોટા માણસ દરેકને રોજીરોટી પૂરી પાડે છે આ દરેક ઇવેન્ટો. અને હું જો કદાચ ખોટી હોય તો મને સાચી કરજો કે કલા પ્રત્યેની લોકોની વિચારધારા ને એક રિસ્પેક્ટમાં કદાચ વધારો, કલા ઓલવેઝ ફર્સ્ટ છે પણ લોકોની એના પ્રત્યેની જે કહેવાય ને વિચારધારા છે ઘણી બદલાઈ, એ ઘણી બધી ચેન્જ થઈ છે. હવે લોકો એને એક્સેપ્ટ કરે છે અને એક્સેપ્ટ તો કરીને પણ એની સાથે એપ્રિશિએટ કરે છે. લોકો એને હવે ઓળખતા થયા છે અને લોકોને બી એવું થાય છે કે ના આ વસ્તુ સારી છે, આપણે પણ કદાચ હોય તો કરવા જેવી વસ્તુ છે. અને આમાં શું છે ખાસ તમે કીધું બરોબર છે, કારણ કે આપણે જે ભારતીય સંસ્કૃતિ છે એની એ વેલ્યુ આપણે અહીંયા બહુ ઓછી પણ આપણે વિદેશોમાં એની બહુ વધારે વેલ્યુ છે. અને એ અત્યારે હવે લોકોને આપણે ભારતમાં ધીરે ધીરે લોકોને સમજાઈ રહ્યું છે કે આપણી સંસ્કૃતિ લેકે અત્યારે જે અમારું નામ જે છે એ આપણે ભારતીય સંસ્કૃતિ લેકે અમે આગળ આવે છે. અને નૃત્ય દ્વારા જે આપણી સંસ્કૃતિ છે, નૃત્ય દ્વારા આપણે જે આપણી સંસ્કૃતિ જાળવી રાખવી છે એને આગળ વધારવાનું છે. તો આપણા યંગસ્ટર્સને પણ એ જ કહેવાનું છે કે આપણી સંસ્કૃતિને લઈને આગળ ચાલશો એમાં ઘણી બધી તમે આગળ વધી શકો છો અને તમે નામ પણ તમારા માતા પિતાનું દેશનું પણ નામ રોશન કરી શકો છો. તેની સાથે ભરતભાઈ મને એ પણ તમારી સાથે જાણવું છે કે તમે સ્ટેજ શો કર્યા છે, તમે વિદેશોમાં ઘણા બધા વિદેશમાં ઘણી બધી જગ્યાએ તમે પરફોર્મ કર્યું છે, એની સાથે તમે ફિલ્મો સાથે પણ સંકળાયેલા હતા, એના વિશે થોડી વાત કરો. ચોક્કસ. હું દર્પણામાં ઘણા વર્ષો કામ કર્યું, પછી છેલ્લા 20 વર્ષથી હું અત્યારે ફ્રીલાન્સર છું. ઘણા બધા મારા ઘરમાં એવા પ્રોબ્લેમ થઈ ગયા, મારા પપ્પા ગયા, પછી એક્સિડન્ટ, બ્રધર જતા રહ્યા, સિસ્ટર જતા રહ્યા, એટલે ઘણી બધી મારી પર જવાબદારીઓ ઘરમાં આવી ગઈ. એટલે મારે ઘણા બધા મને ક્વેશ્ચન પણ કર્યું કે તમે આટલા મોટા નૃત્યકાર થઈને તમે ફિલ્મોમાં કામ કરો છો, પણ મારે મારા ફેમિલીને હાથમાં બધા નાના નાના બાળકોને લઈને હું અમદાવાદ આવી ગયો, એટલે મારે તો કંઈક તો કરવું પડે. એટલે હું 3000 ગુજરાતી વિડીયો આલ્બમ કર્યા છે. એટલે ગુજરાતની જેટલી પણ આલ્બમની જેટલી પણ કંપનીઝ છે હું એમનો ખૂબ આભાર માનું છું. મેં 25 ગુજરાતી ફિલ્મો કરી છે, જે મને એ વખતે
જ્યારે મારે જ્યારે એક કામ કરવાનું આવ્યું, કારણ કે મારે ફેમિલીઝને સવાઈ કરવાનું હતું એ વખતે, એટલે હું રાતોરાત એક લેવલ મને ઓળખતું હતું, એક ક્રીમ લોકો મને બહુ જ ઓળખતા હતા. પણ જ્યારે મને મારા લોકલ લોકો મને એટલા બધા નહોતા ઓળખતા. જ્યારે મેં ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું અને પછી મેં ગુજરાતી આલ્બમ્સમાં કામ કરવાનું ચાલુ કર્યું, એટલે હું રાતોરાત સ્ટાર બની ગયો. ખૂબ કામ કર્યું મેં, 3,000 વિડીયો આલ્બમ કરી છે, 25 ગુજરાતી ફિલ્મો કરી, અને ઘણા બધા મોટા નૃત્યકારોએ પણ મને ઘણી બધી આગળ સુધી પણ એક ફેમિલીઝ માટે અને મારે કરવું બહુ જરૂરી હતું એ વખતે. અત્યારે પણ હું કરું છું, પણ મારો ફોકસ અત્યારે મારા નૃત્યમાં વધારે આગળ છે. અને ફેમિલીને મેં આખા સવાલ કરીને બધાને ભણાવ્યા, બધા નૃત્યકારો બધાને બનાવી દીધા. આજે મારા ઘરમાં જ લાઈક 8 નૃત્યકારો થઈ ગયા છે, એટલે આખું ગ્રુપ બની ગયું છે અમારું. હા, તો એના ઉપર જ આવી જેવું કે તમે કીધું તમારા ઘરમાં બધાને જ તમે એના પ્રત્યે પ્રેરણા આપી છે. એના વિશે થોડી ઘણી વાત કરો કે તમારા ઘરમાં તમારો સન છે, તમારી ડોટર છે, એમના વાઈફ છે, એ બધા જ અત્યારે આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. એના વિશે વાત કરો. સો નાઇસ. એકચ્યુઅલી મારી ભત્રીજી મીનાક્ષી પટેલ એટલે બહુ જ નાની હતી જ્યારે પપ્પા નું આવું એક્સિડન્ટ થયું, એટલે બહુ જ નાના બાળકો ગામડામાં તો બહુ જલ્દી લગ્ન થઈ જતા હોય છે, એટલે એ વખતે હું બધાને અમદાવાદ લઈ આવ્યો. એટલે બસ બધાને મારી સાથે ક્લાસમાં ડાન્સ નૃત્ય માટે હું લઈ જતો. મારી બંને ભત્રીજી, એક ભત્રીજીના મેરેજ થઈ ગયા છે અને અત્યારે મીનાક્ષી પટેલ મારી જ નૃત્યવાળી કંપનીમાં બહુ જ સુંદર રીતે કામ કરી રહ્યા છે. ક્લાસિકલમાં ઘણું બધું કામ કરે છે. વર્ષો મલ્લિકાની સાથે પ્રોફેશનલ ગ્રુપમાં કામ કર્યું અમે, અને હવે અમારી સાથે જોડાયેલા છે. પછી મારો દીકરો યશ, એ પણ સખત સરસ 7 વર્ષનો કોર્સ પૂરો કર્યો અને એ પણ મારી સાથે નૃત્ય કરી રહ્યો છે અમારી સાથે. અને અત્યારે હું બહુ એજ્યુકેશનમાં એટલું ભણ્યો નથી, પણ મારો દીકરો અને મારી દીકરી રવિતા એ પણ બહુ જ અત્યારે સુંદર કામ કરી રહી છે. મને ખભો મિલાવી મારી સાથે એક મારી યાત્રાને આગળ વધાવી રહી છે રવિતા. એટલે થેન્ક્સ કહું છું મારા દીકરીને કે મારી સાથે જોડાયા છે, કે પપ્પાનું સપનું તો એ પૂરું કરે અને આગળ જાય, અને ખૂબ સુંદર ભણી રહ્યા છે એ લોકો. અને સ્પેશિયલી મારા વાઈફનો પણ હું ખૂબ આભાર માનું છું, કારણ કે એ પણ એક મારી સાથે ઢાલની જેમ સપોર્ટ કરીને ઊભા છે. કારણ કે નહીં તો અત્યારે ખબર છે કેવું છે લાઈફમાં આવતું હોય છે. એટલે બધા ફેમિલીઝની અંદર સુંદર રીતે કામ કરી ગયા છે. અને આજે અક્ષય આમ જોવા જઈએ તો એ મારા જમાઈ કહેવાય. મારી ભત્રીજી સાથે એમને લગ્ન કર્યા, અને આજે અમે લોકો બધા સાથે મળીને એટલું સુંદર રીતે કામ કરી રહ્યા છે કે બસ આપણે ગુજરાતની સંસ્કૃતિને અમે લોકો દુનિયાની અંદર એક અને ખાસ કહેવાય કે રવિતા જે ભરતભાઈની દીકરી છે એ અત્યારે GLS કોલેજમાં 2nd યરમાં ભણે છે, અને એને આઈ થિંક ગુજરાતમાં બેસ્ટ ફોટોજેનિકનું એને પણ ટાઇટલ મળ્યું છે. અને ખાસ એ છે કે ભરતભાઈનું સન યશ અને રવિતા બંનેનું આનગીતમ એક સાથે થયું છે. કે ભાઈ બહેનનું આનગીતમ પહેલી વખત એવું બન્યું હશે કે સાથે થયું હોય, તો એ પણ કહેવાય. આપણા ગુજરાતીમાં કહેવત નથી, મોરના ઈંડાને ચિતરવા ના પડે. એટલે જે ગુણ જે કહેવાય એ એમનામાં હતા જ, અને એમને તમે આ રીતે પ્રેરણા આપી. હવે તમે તમારા ઘરમાં લોકોનો પ્રેરણા સ્ત્રોત બન્યા છો, પણ મારા જેવા ઘણા એવા લોકો છે કે જેમને કંઈક કરવું છે પણ સમય નથી મળતો, ચાહે એ સંગીત હોય, નૃત્ય હોય કે કોઈ પણ ક્ષેત્રે. તો એવા લોકો વિશે એવા લોકોને તમે શું કહેવા માંગો છો કે ખાસ જે મારા જેવા છે કંઈક કરવું છે પણ કદાચ હું તો બહુ જ એક નાનો કલાકાર છું, પણ આર્ટ ઓલવેઝ બહુ જ મોટી છે. આપણે ચલો ટાઈમ એક પૂરો થઈ ગયો છે, કે આપણે ગરડા થઈ ગયા, કે આપણે મોટા થઈ ગયા છે, આપણે આ એટલે નથી કરી શકતા, પણ ચોક્કસ તમે કોઈ પણ આર્ટ, બેને કીધું એમ સિંગિંગ હોય કે મ્યુઝિક હોય કે નૃત્ય હોય કે નાટક હોય, એના માટે ક્યારેય ઉંમર કે કંઈ હોતું નથી. અને એના માટે થોડો ટાઈમ કાઢીને તમે ચોક્કસ શીખો, તમને કેટલી બધી લાઈફમાં મજા આવશે, તમને કંઈક અલગ જ અનુભૂતિ થશે એના માટે. અને મેં એવું સાંભળ્યું છે કે હવે ગાંધીજીની 150મી જન્મ જયંતિ આવી રહી છે, અને આખો જે ઉત્સવ ચાલી રહ્યો છે, એના માટે કંઈક ખાસ તમે તૈયાર કર્યું છે અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે, એના વિશે વાત કરો. 150મી વર્ષની ગાંધી જયંતિની ઉજવણી જે થઈ રહી છે આ વર્ષમાં, તેમાં ખાસ અમે વૈષ્ણવજન તો તેને કહીએ, જે નરસિંહ મહેતાનું પ્રિય ભજન જે કહેવાય ગાંધીજીનું, એ અમે ખાસ એમાં ક્લાસિકલ ભરતનાટ્યમ નૃત્ય નાટિકા દ્વારા મેં કોરિયોગ્રાફી કરી છે. અને એ બહુ સુંદર અમે અલગ અલગ જગ્યાએ, જે મોઢેરા સૂર્ય મંદિરમાં રજૂ કર્યું, બારડોલીમાં રજૂ કર્યું, અને ખાસ રાજભવનમાં પણ જ્યારે ગવર્નર શ્રી OP કોહલી સાહેબ હતા ત્યાં પણ અમે પરફોર્મ નૃત્ય નાટિકા વૈષ્ણવજન તો તેને રજૂ કર્યું. અને ખાસ આપણા જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ એમણે કીધું કે મેં વર્ષો સુધી મેં આ ભજન સાંભળ્યું છે, પણ
આ ભજન સાથે નૃત્ય દ્વારા જે પરફોર્મ કર્યું મેં પહેલી વખત મારી લાઈફમાં જોયું છે અને માણ્યું છે અને ખરેખર અલૌકિક છે અને બહુ સુંદર રજૂ કર્યું એના માટે ખરેખર એમને ખૂબ જ એપ્રિશિએટ કર્યું અને રતિલાલ બોરીસાગરજી અને ઘણા બધા મોટા મહાનુભાવોએ પણ કીધું કે આટલું સુંદર વૈષ્ણવજન તો તેને કહીએ નૃત્ય દ્વારા જે પરફોર્મ કર્યું એ ખરેખર અદ્ભુત છે અને અવિસ્મરણીય છે. બધાના મહાનુભાવોના પણ ખરેખર બહુ જ બ્લેસિંગ મળે છે. બહુ જ સરસ. આટલું બધો કહેવાય બહોળો અનુભવ એમની સાથે વાત કરીને એટલી બધી મજા આવે. તો મને એવું થાય કે તમે મારા દર્શકોને એક મેસેજ જો આપવા માંગતા હોય કે કંઈક કહેવા માંગતા હોય તમારા વિશે કે કંઈ પણ, તો એ શું હશે? અરે બસ તમારો ખૂબ હું આભાર માનું છું કે આપ સૌનો ખૂબ મને પ્રેમ મળ્યો છે. બસ આશીર્વાદ આપતા રહેજો કે આપણી ધરોહરને અમે લોકો આગળ વધારી રહ્યા છે અને તમે પણ અમારી સાથે જોડાઓ અને આપણે બધા સાથે મળીને ખૂબ ગુજરાતનું નામ દુનિયામાં રોશન કરીએ, આપણી આર્ટને આગળ લઈ જઈએ, આપણી સંસ્કૃતિને આગળ વધારીએ. બસ એટલું જ કહેવા માંગુ છું. નૃત્ય છે જે બહુ જ રસથી ભરેલું આખું છે અને કલા અને એનાથી આપણી સંસ્કૃતિ એનું કહેવાય ને એક રિફ્લેક્શન છે. એટલે એને આટલા વર્ષો સુધી જાળવી રાખવી એ પણ બહુ મોટી વાત છે ને એને ખાલી આપણા દેશ, આપણા ગુજરાત નહીં, દેશ નહીં પણ વિદેશોમાં તમે બહુ જ નામ કર્યું છે અને તમારી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી અને ગુજ્જુ મીડિયાના દર્શકોને પણ ઓફકોર્સ બહુ મજા આવશે અને તમે ઘરમાં પ્રેરણા સ્ત્રોત બન્યા છો પણ બીજા ઘણા બધાને તમે પ્રેરણા આપશો કે ખાલી એક વસ્તુ જો તમે આટલા બધા ફોર્મ્સ કરી રહ્યા છો એ સાથે ઘણું બધું કર્યું પણ જેને કરવું છે એ કંઈ પણ રીતે કરી શકે છે. એના માટે ખાલી થોડું ડેડિકેશન, હાર્ડવર્ક જોઈએ છે. તો થેન્ક યુ સો મચ તમારી આટલી સરસ જર્ની અમારા સાથે શેર કરવા માટે. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ ગુજ્જુ મીડિયાનો. હું આભાર માનું છું કે આપ આવે મારા ઘરે અને આ અમારી વાત દર્શકો સુધી તમે પહોંચાડશો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપણે બહુ જ સરસ વાત કરી અત્યારે બે બહુ જ મહાન કલાકાર આપણે ગુજરાતના કહી શકાય કે દેશ દુનિયામાં જેમને આપણી કળા લોકો સુધી પહોંચાડી છે. પણ એવું કહી શકાય, હું એવું પર્સનલી એવું માનું છું કે તમે ગમે તેટલા તમારા કામમાં સારા હોવ, તમે 100% આપો પણ એક ફેમિલીનો સપોર્ટ સિસ્ટમ, જો ફેમિલીનું એક તમારા ઉપર કહેવાય કે એક આશીર્વાદ ના હોય, એમનું સપોર્ટ ના હોય ને તો તમે આગળ ના વધી શકો. અત્યારે એમની ફેમિલી મારી સાથે બેઠી છે. અક્ષયભાઈના વાઈફ મારી સાથે બેઠા છે, મીનાક્ષીબેન, એમનો સન છે દક્ષ અને ભરતભાઈનો સન છે અત્યારે મારી સાથે, જે પોતે આ કળા સાથે જોડાયા છે. તો મીનાક્ષીબેન તમારી સાથે વાત કરું, તમે પોતે પણ આ કળા સાથે જોડાયા છો, વર્ષોથી એમની સાથે કામ કરો છો, તો કેવું આખું તાલમેલ કેવી રીતે તમે સંભાળો છો? કેવું છે કે હાલોલ મારું ગામ છે, ત્યાં ભરતભાઈ તો કીધું જ કે હું આવી રીતે સ્ટ્રગલ કરીને આવ્યા છે પણ અમારે હાલોલ પંચમહાલમાં બારિયા સમાજમાં એક છોકરી એવી નથી કે આટલી આગળ આવી હોય અને આટલું કલામાં આગળ વધી હોય અને હું થેન્ક્સ માનું છું ભરત બારિયાજી, મારા કાકા છે કે એમનો મને આજે સપોર્ટ મળ્યો છે એટલે હું આજે આ લેવલ પર પહોંચી છું અને હું લકી છું કે મને એવા કાકા મળ્યા છે કે આટલો બધો મને સપોર્ટ આપીને મને આજે આગળ વધારી છે. અમે નૃત્યાવલી દ્વારા અમે આખું ફેમિલી સાથે પરફોર્મ કરીએ છીએ અને થેન્ક્સ ભરતભાઈ. અને કહેવાય કે જો તમારા ફાધર મધર જો કલા ક્ષેત્રે જોડાયેલા હોય તો તમે એનું કંઈક તો આપણામાં આવે છે. તો એનું એક ઉત્તમ ઉદાહરણ છે અત્યારે યશ આપણી સાથે બેઠો છે, જેમને બહુ ઘણા કહેવાય કે એમને પોતાનું આરંગેત્રણ હમણાં જ કમ્પ્લીટ કર્યું છે. એમની સાથે અત્યારે નથી પણ એમની ડોટર છે રવિતા, જેના વિશે પણ એમને ઘણી સરસ વાત કરી, જે ભણવાની સાથે સાથે ડાન્સને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપે છે. તો યશ, એના વિશે વાત કરવી કે ભણવાનું અને ડાન્સ કેવી રીતે તમે આખું તાલમેલ જાળવો છો? નાનપણથી જ મેનેજ કરતા હતા અમે કે ડાન્સ પણ સાથે સાથે કરવું પડે, ડાન્સ સાથે ભણવા સાથે, કેમ કે પપ્પા ડાન્સમાંથી જાય, કાકા ડાન્સમાંથી જાય, તો આપણે પણ વારસો જાળવો જ છે. તો જ્યારે પપ્પાને તમે આમ ડાન્સ કરતા જોવો તો કેવું લાગે? અને હવે એમની સાથે તમે ડાન્સ કરશો, તમે એમની સાથે હમણાં જ એક જે આખો જ પ્રોગ્રામ થયો એમાં પણ તમે બધા સાથે હતા, તો પહેલા પપ્પાને તમે જોતા હતા સ્ટેજ ઉપર ને હવે પોતે જ્યારે જાઓ તો કેવો અનુભવ લાગે? પહેલા તો પપ્પાને જોઈએ એટલે આમ સારું લાગતું હતું, હવે સાથે કરીએ એટલે આમ ખબર પડે છે કે મહેનત કરવી પડે. તો તમને હું ખાસ પૂછું કે આખું જ કહેવાય કે ફેમિલી સપોર્ટ બહુ જ જરૂરી હોય છે અને આ રીતે શોઝ ચાલતા અત્યારે તમે સાથે ચાલતા હોવ છો પણ તમારે એકબીજાનું એક સપોર્ટ સિસ્ટમ બનવું પડતું હોય છે, તો એ ટાઈમે કેવી રીતે તમે મેનેજ કરો છો કે તમે જ્યારે એમની રીતે આવી રીતે પરફોર્મ કરતા જોતા હોય, તમને આઈને કહેતા હશે કે કોઈ નેગેટિવ પોઝિટિવ રિવ્યુઝ પણ તમને આપતું હશે કે આ કેવી રીતે થયું, તમે પણ આ ક્ષેત્રે જોડાયેલા છો, તો એના વિશે શું વાત કરવા માંગો છો?
એકચ્યુઅલમાં કેવું હોય છે કે આપણે કોઈ શો કરતા હોય છે તો ગુરુ જ આપણને સાચી સલાહ આપતા હોય છે. એટલે જ્યારે પણ અમે સ્ટેજ પર શો કરે તો કંઈ પણ ભૂલ હોય કે કંઈ પણ હોય તો અમારા ગુરુ તો કે, એટલે ગુરુ કહે તો આપણને વધારે એમ લાગે કે ના હું કરેક્ટ લાઈન પર હું છું એમ. અને આજે અમે ગૌરવ અનુભવીએ છીએ કે કાકાનો, મારા હસબન્ડનો અને ખાસ તો મારા કાકીનો જે કોસ્ચ્યુમ છે, મેકઅપ છે, અમારે બધી રીતનો આખો અમારો સપોર્ટ એક છે, એટલે આ વસ્તુ આગળ ચાલી રહી છે. અને તમે ઘણા વર્ષો સુધી દર્પણ એકેડમીમાં પણ હા. કામ કર્યું છે મલિકા મેમ સાથે, તો એના વિશે થોડું કેવો એ આખો અનુભવ રહ્યો તમારો? કેવું કહે છે કે ગામડામાં કોઈ છોકરીમાં અમારા જેવું કર્યું નથી, પણ મારા કાકા જે આજે આગળ વધ્યા છે એમના થ્રુ હું આવી છું. અને મલિકા સારાભાઈનો સપોર્ટ છે, મારા કાકાનો સપોર્ટ છે, એ બધાના થ્રુ હું દર્પણ એકેડમીમાં હું ગઈ, પ્રોફેશનલ ગ્રુપમાં હું કામ કર્યું. અને મારા કાકાએ કીધું કે અમુક થોડો પ્રોબ્લેમ આવ્યો એટલે એમને થોડું એ થવું પડ્યું. એ પછી અમારા બધાના સપોર્ટથી જ અમે એટલે કહેવાય કે એક સાથે એકબીજાના સપોર્ટ હા, સિસ્ટમ બનતા support બનતા. અત્યારે એમના સન પણ છે, અક્ષયભાઈનો અને મીનાક્ષીબેનનો. એ પણ નૃત્યમાં તને પણ ડાન્સ કરવું ગમે? યસ. ગમે છે તને? દક્ષને સૌથી વધારે શું ગમે છે? કયું શું કરવાનું વધારે ગમે? ઇન્સ્ટ્રુમેન્ટ્સ કરવાનું ગમે છે, જેવી રીતે પિયાનો છે, ડ્રમ્સ છે, તબલા છે અને ઢોલ એક્સેટ્રા. ઓકે, એટલે એ કહેવાય કે નાનાથી લઈને મોટા સુધી હા. આમની ડોટર પણ છે જેને મેં હમણાં જોઈ, એમને પણ આ વાત કરી કે એમને પણ ડાન્સનો બહુ જ શોખ છે. એટલે આખું જ ફેમિલી એ નૃત્ય માટે એમને ઘણું યોગદાન કર્યું છે અને આ અદ્ભુત જે આપણી આખી કળા છે એમને લોકો સુધી પહોંચાડી છે. તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ.